સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા ચુડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. ચુડા તાલુકામાં સાંબેલાધાર વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને કારણે ખેડૂતોના ઊભા પાકમાં ભારે નુકસાન સર્જાયું છે. ત્યારે ચુડા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ચુડા મામલતદાર કચેરી ખાતે ખેડૂતોના પાકમાં થયેલી નુકસાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરીને સહાય ચૂકવવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે ચુડા તાલુકામાં મેઘો મન મૂકીને વરસી રહ્યો હોય ત્યારે ધરતીપુત્રોમાં પોતાના ઊભા પાકમાં મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે સાતમ આઠમ પહેલાં પણ મોટા પાયે વરસાદ થયો હતો અને ખેડૂતોને ખેતરમાં ઊભા પાકને પાણી ભરાઈ ગયા હતા. ત્યારે હાલમાં જોવા જઈએ તો ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે મોંઘા ભાવના બિયારણ, ખાતર અને મહેનત મજૂરીના ખર્ચો પણ નહીં નીકળે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે. ત્યારે ખેડૂતોની જણસની વાત જો કરીએ તો કપાસ, તલ, બાજરી, જુવાર, સોયાબીન જેવા પાકોમાં ભારે પ્રમાણમાં ભાદરવો ભરપૂર વરસ્યો હોય ત્યારે ખેડૂતોને ઊભા પાકમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે ચુડાનો વાસણ ડેમ ઓવરફ્લો થતાં નીચેના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે, જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે. નમસ્કાર, મારું નામ લકુમ નારાયણભાઈ ગંગારામભાઈ, ગામ ચુડા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. હું ચુડા તાલુકા ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ છું. આજે અત્યારે શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જે પહેલાં સાતમ આઠમ ઉપર પણ અતિવૃષ્ટિ થઈ હતી અને અત્યારે જે હમણાં 25 થી 28 તારીખ ઉપર હમણાં જે 4-5 દિવસ વરસાદ થયો તેમાં પણ ઘણું બધું ખેડૂતોને નુકસાન છે. તો હજી કોઈ ટીમ, ગ્રામ સેવક, તલાટી સાહેબ કે કોઈ અધિકારી, કોઈ ટીમ સર્વે કરવા આવી નથી. તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને સહાય મળે એ બાબત. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.